चिंता घन विनाशिनी मातु कमलासनी सखा विसहती हंसवाहनी विसहते मातु हंसवाहनी माता हमें देहु विसहती माता हमें नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम ये निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशवासं भजे हे सीदाकाशवासं भजे उपस्थित બાલકનાથ બાપુએ જય બાપુ આ જરા અલગ જગાયો છે એમના આદર અને એમના આદરથી માનથી પધારેલા પૂજ્ય શરનાથ બાપુ બાલકનાથ બાપુ આવો જે જગન કર્યો છે એના ઉપર દેવનાથ બાપુની પરમ કૃપા છે, ગુરુની પરમ કૃપા છે. અહીંયા એવા મહાપુરુષો પધાર્યા છે અને એમાંય વાસુદેવ બાપુની ઉપસ્થિતિ છે. આ વિસ્તારના ધારાસભ્ય એમની હાજરી છે, હાર્દિકભાઈની, ભાઈ અમરીશભાઈની ઉપસ્થિતિ છે. પણ આનંદ એ વાતનો છે કે આ પરગલામાં આવું સરસ મજાનું એક મંદિરનું શિલારોપણ થાય, એમાંય માની કથા હોય, પૂજ્ય માની હાજરી છે. એના ચરણોમાંથી કોટી કોટી પ્રણામ કરું છું. એક બાજુ કુંભ ચાલે છે પ્રયાગરાજમાં, અને હું રૂડું કાંઈ નથી લગાડતો, પણ આ વિસ્તારને અત્યારે કુંભમાં જવાની જરૂર નથી, કારણ કે કુંભ અહીંયા આવી ગયો છે. અહીંયા મહાકુંભ એ પ્રયાગરાજમાં હોય અને અહીંયા કુંભના અમૃતના ચાટણ અહીંયા થતા, કારણ કે કથા અમૃત છે, મહાપુરુષોની વાણી પણ અમૃત છે. એટલે આપણે એ પત્રિકા લખી, એમાંય આપણે લખીએ કે કથાનું અમૃતપાન કરવા પધારજો, કથા પીવા પધારજો, સાંભળવા નહીં. સાંભળવાનો અમારો ડાયરો હોય, મોજ આવે તો આ કાનમાં રાખવાનું, ના કાનમાં લે હું હરું કાઢ નાખવાનું. પણ કથા તો પીવાની હોય છે, અને જે અમૃત જ્યારે પીવાઈ જાય એ માણસ અમર થઈ જાય. એટલે અમર શરીરથી થાય કે ન થાય એની મને ખબર નથી, પણ બાપુ આવી કથાઓ કરે, આવા આયોજન કરે, એ નામ સદાય માટે અમર થઈ જતા હોય. અને એમાંય જે આમાં દાતા તરીકે આવી જાય, આમાં જેના જેના નામ જોડાઈ જાય બધા અમર થઈ જાય, જેના જેના નામ જોડાય.
હાર્દિકભાઈ કહેતો હતો મારા વિસ્તારમાં મારા ભાગ કહેવાય કે મારા વિસ્તારમાં આવું રૂડું આયોજન થાય અને એટલા સંતોના અહીંયા દર્શન કરવા પડે. એકવાર એને તાળીઓથી વધાવો સાહેબ, તરવરીઓ યુવાન છે આમાં જેને જેને. અને પાછું બાપુ આપણો દેશ જ એવો છે જેવો તેવો ભગવાન આ દેશને પહોંચ ન તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડામાંથી ખીલા ધરબી દે કોઈ. રામ રામ કરો સાહેબ કે ઈસાવ સુવાલો નથી આના જોયા ભારતે કાયર દે. કોઈ ગલગલિયા કરી જાય એવો નહીં કે ઈસાવ સુવાલો. બાપુ આ સંતોને જોઈ, આ મહાપુરુષો બધા પધાર્યા છે, આપ પધાર્યા છો, આ સંતોને જોઈ તો એમ લાગે કે ભાઈ ભાઈ આમાં આ જરૂર પડે તો આર્મીની જરૂર ન પડે. માળા તો રોજ હાથમાં હોય જ, પણ સમય આવ્યો તો હાથમાં કારે ભાલો આવી જાય. એકચ્યુઅલી અમે જરા ચાંદના ના ઈ રહેવા દે કઈ સાવ સુવાલો નથી આરા જોયા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીગાના ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. ધીગાના ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. કરે એમાં દાતા તરીકે ઉભા રહે એના માટે આ પંક્તિ છે. આ દેશનો મહાપુરુષ તમને તથાસ્તુ કહી દે ને, આ દેશનો મહાપુરુષ તમારા ઉપર હાથ મૂકી દે ને, કરોડોની કિંમતે ન મળે. બાપ સુદામાને શું કર્યું ભગવાને?
કૃષ્ણને ગાતા હોય, ભગવાન મહાદેવને યાદ કરતા હોય, ત્યારે આવો માહોલ બની જતો હોય તો હકીકતનો મહાદેવ ભગવાન કૃષ્ણને આંગણે આવ્યા હશે, જશોદાના આંગણે, ત્યારે કેવું રૂપ થયું હશે? એ હકીકતનો કૃષ્ણ જ્યારે યમુનાના કાંઠે બેઠો હશે ત્યારે કેવું ચિત્ર બન્યું હશે? આની કીર્તિભાઈ દાસ રસ આવે અને એ ગાય અને આપણને મજા આવે તો એ શરદ પૂર્ણિમાને જે હકીકતનો કૃષ્ણ રાસે રમ્યો હશે એ ચિત્ર કેવું બન્યું હશે? આ બધી વાતો માના મુખેથી જ્યારે સાંભળીએ છીએ, ગુરુની કૃપા થઈ જાય ને પછી એમાં કાંઈ ઘટતું નથી. એટલે આ મને પંક્તિ વધારે ગમે કે આ દેશે સાવ સુવાલો નથી આ રાજો ભારતે કાયર દેવ રે બાપ, ભારતે કાયર દેવ. ચક્રધારી વાસુદેવ ગીતાના ધ્રુપતિ ગાય, ગીતાના પાઠ દીધા છે, ગીતાના ધ્રુપતિ ગાય, ગીતાના પાઠ દીધા છે, ગીતાના પાઠ દીધા છે. ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. પણ મને એવું લાગે બાપુ કે આવા સંતો જ્યારે આવા કાર્યો કરતા હોય, આવા મહાપુરુષો આવી કથાઓ કરતા હોય, મને નથી લાગતું કે નારાયણને ધક્કો થાય. ભગવાન તો ક્યારે આવે હાવ દેવાઈ ગઈ હોય ત્યારે. કોઈ કોઈનું કઈ હોય નહીં. દુર્યોધન એની રીતે ધંધા કરતો હોય, રાવણ એની રીતે ધંધા કરતો હોય. અજ્ઞાન ને જ્ઞાનીની જગ્યાએ બેસાડી અને એના સન્માન થતા હોય, જ્ઞાની બિચારા ક્યાંય બેસી ગયો. અને ત્યારે સંતો જ્યારે પુકાર કરે ત્યારે પરિત્રાણાય સાધુના, સંતોનું પરિત્રાણ કરવા માટે આવે. વિનાચાય ચ દુષ્કૃતા. પણ જ્યાં આવી ધર્મની ધજાઓ બેઠો હોય ને ત્યારે તે વૈકુંઠમાં બેઠો બેઠો કૈલાસમાં બેઠો બેઠો આકલા કરતો હોય, શાબાશ શાબાશ. બાકી તો બધું ઘણું હાલે છે. આપણે મને તો હજી ખબર જ નથી પડી બાપુ કે સુખ કોને કેવું, દુઃખ કોને કેવું. હા, અમે પરદેશમાં જઈએ, અમે અહીંયા તો કેનેડાથી ભાઈ બેઠા છે, અમે પરદેશમાં જઈએ ને તો એ લોકો એમ કે એકચ્યુઅલી કાંઈ તકલીફ નથી ને, જ્ઞાની તો આવ્યા ગો, અમને શું તકલીફ થાય, એમાંથી તો ઉત્પન્ન થયા છીએ. અને હકીકત છે ને ભાઈ, આમાં મને હું નાનપણથી જોતો આવું બાપુ કે હારું કારે સુખી થઈ જાય, કારે દુઃખી થઈ જાય. અમારે ઘણી વાર આજો કીર્તિભાઈ જ્યારે બે એટલે જામી ગયા, અને મેં ત્યારથી નક્કી કર્યું બેઠા ભેગું જામી જ જવાનું. કોક મેળવણ નાખે ને આપણે જામવાનું, જામવું આપણે મેળવણ કોક ની પાસે. અને કાવડી હું કે આ વાત સારી લાગી તો વધાવો તાળી થઈ, અમે શું કામ કહીએ, તમને મોજ આવે તો વધાવો, ન આવે તો કોઈ જાવ. આપણે કઈ હું ઠેગો લીધો. અને હંમેશા કહું બાપુ કે કોકે મેળવણ નાખીને જમ્યા હોય ને પાછું વાટે રહેવું પડે. કોક મંથન કરે તો માખણ નીકળે, નકર દોડવા થઈ જાય. હમણાં કીર્તિદાનભાઈ બહુ એક બે વાતો સારી કરે, આમ તો રોજ સારી કરે. આનું અવતરણ જ થયું બાપુ. ક્યાં ચરોતરમાં જન્મા. હે આમ તો મોસાળમાં સુરેન્દ્રનગર એનો જન્મ, ઝાલાવાડ. એ છોકરા તમે બે જાઓ તો કામ થાવ. આ પૈડા ભેગા ના કરી કઈ રળીને ક્યાંથી ભેગા કરી, કઈ શીખો. ઘડીક બે જાઓ, જાઓ ઘડીક બે 20 વર્ષ ના થાવ પછી આવી. કારણ કે 20 વર્ષ નથી ભેગા કરે ખબર પડે માયા શું કહેવાય. બાબુ આ ઘરે ઘરે આ ભસ કલંદર તો ભસ કલંદર છે ખરેખર ભાઈ. અમરીશભાઈ, અમે અમરીશભાઈ એક દી જતા હતા બાપુ જોડિયા, અને એમાં એણે પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી. મેં કીધું હા. મને કે એનું લખેલું કંઈ ફરે નહીં, બિલકુલ નહીં.
તો મને કે પછી આપણે ભક્તિ હું કામ કરવી જોઈએ, ગુરુ હું કામ ધારવા જોઈએ, મંદિરે હું કામ જે થવાનું થવાનું. ના, એ લખી નાખે છે, પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા હશે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ છે, પાછું કારક તમારે જેલમાં જવાનું. આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવામાં. એટલે મેં અમરીશભાઈને વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા છે, અને સ્પીડ હાઈવેમાં જવાનું. બાપુ કારક તો વચ્ચે ધોળા પટાવે ને એ ઊભી લીટી જ લાગે. 190 કરજો કારક કરતા ને ફાયદો કરજો પાછો, નગર આ લે બોલ ભૈરવજી મહારાજ કી. ખોટા મોરે આવી જાય. એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય. આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું આપવું. એટલે હું ભાઈ કહેતો હતો કે અમારા લેખ તો એ જ લખ્યા હતા, પણ ગુરુ મહારાજની કૃપા થઈ, હેતુ ફેર થઈ ગયો. આખા ગામને આનંદ કરાવીએ છીએ. જેલમાં પ્રોગ્રામ ને રોજ બોલતા હોય ને બાપુ, તો એવું બધું બોલાઈ જાય. જેલમાં મારે કહેવાય સાબરમતી, બરોબર ને ભાઈ, પ્રેમદા બાપુની કથા, મને અમારો પ્રોગ્રામ કહે આવું આવું બાબુભાઈ રાખે. મારે આવું માહોલ બધો થઈ ગયો, બધા બેઠેલા. 4035 કેદી હતા, મને યાદ છે. જૂનીના નવીના, કાશીના પાકીના. એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદ. પેલા તો એમ કીધું કે કાશીના પાકીના. મેં કીધું આમાં એવું છે, અમારે એવું ફળિયામાં જૂનીના નવીના. એક બેને એના પતિને હાથ કર્યો, દોડો જલ્દી આવો. શું થયું? તાકે તમારા દીકરાએ ને મારા દીકરાએ આપણા દીકરાને માર્યું. સાંભળનાર વડીએ સડી ગયા, આ નવીન. પછી કીધું ભાઈ આમ કેમ? કે તમારા દીકરા ને અમારા દીકરા. એવું નથી ભાઈ, આ ઘરભંગ માણા હતું, એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા. તો એ બેનનો એક દીકરો, પછી બીજું ઘર કર્યું, એને એક દીકરો. એનો દીકરો. એ બે થી અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા. આમાં ઘણી વાર આવું થાય. એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે, કેદીઓના ડોળા આવ્યો કોણ? મેં કીધું આપણી ગાડી ફગી ગઈ, અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવાઈ જાય ને પછી જાય તો જવા દેવાની, વધી વધીને ખેતર આવશે. આપણે મૂળ ભરાઈને ડાયાથી કરવા દઈએ તો બધું ગોથડાઈ જાય. મેં કીધું ગાડી ગઈ આપણી. મેં કીધું પાછી નથી આવી. નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. તો ઓલા તાળી મળે પડા ક્યાં. એક જણો ઊભો છે, મને કે બસ હો આ મથુરા નથી. અને બીજી વાત, માયાભાઈ કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જતા. એક ફેક્ટરીમાં આગ લાગી. એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શકે. કેમિકલની કંઈક હશે, ખબર નહીં. એક વ્યક્તિ બહાર, પણ એ કંપનીનો માલિક સારો, એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો, જાહેરાત કરી નાખી. ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો. મીડિયા છે ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, મળશે જ,
પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવા આવશે. અમુક તો રોઈ પીડ્યા હતી કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણા હોય, પણ એમાં કોક હોય ને કરડું મગજ આપણા તોય એમાં કરડા નીકળે. શું કરીએ આપણી કેસર આંબીનો આ કેસરનો આંબો હોય એમાં આપણા આંબામાં 2 ભડતા નીકળે. તમે શું કરજો? ઘરની ગાયનો વાસણો જ વાવણીનો હાલે, તમે શું કરજો? એક બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપરલી ઈશ્વરે મોકલ્યા. બટા અહીંયા આવી તો હા મમ્મી આ સમાચાર આવે તાર પપ્પા જાતા ફેક્ટરીમાં એમાં જ આગ લાગી ને. હા મોમ સારું બટા હિંમત રાખજે, આગળ હું સમાચાર આવે નક્કી નથી બટા. લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે બટા. છોકરો ફોટો આપ્યો તો એની માથે ઓલી માખ્યું બેસી ને કાળા ટપકા થઈ ગયેલા. બેન બિચારા ફોટો લૂસતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો, પરમાત્મા તમારા આત્માને સદગતિ આપે. જ્યાં આત્મા હોય ને ઠરજો. એ તમારી માયા કીર્તિભાઈનો અને માયાભાઈનો પ્રોગ્રામ રાખશે. 51 લાખ. હવે 51 લાખનો હરખ છુપાવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું કેવું અઘરું છું. તમારા આત્માને સદગતિ કરજો. શેઠિયું ભગવાન કહેવાય. ત્યાં દરવાજો ટકોરા છે. બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો માવો છોડતો હતો તો તારા હાથમાં ફોટો પડી ગયો ફાટ. તો લાગે શું છે આને બિચારીને શું છું કે આ પદ્માન મળવા આવ્યો લાગે. બેન નામ પદ્મા. આ ભૂતથી મળવા જ ન થયું ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો ના પગ અવળા. બોલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી ને? સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું, તાર કોઈ નથી બસ્યું. તાર બેનને હેરડો પડ્યો, કોઈ નથી બસ્યું. તો આ ક્યાં? તો તમે તાર હું માવો લેવા બહાર ગયો હતો. અને પછી જે બેન કીધા કેતું નીકળો, વ્યસન બાલી બહાર નીકળો, પણ મામા નથી બેન કરવા, કારણ કે માવો 51 લાખનો થયો. એની વાતો ન રે બાપ. જેની પાસે શરણાગતિ હોય, અને કહેવાનો અર્થ મેં શબ્દ વાપર્યો કાયા આ વિસ્તારને અત્યારે ચાલુમાં કુંભમાં જવાની જરૂર નથી, કારણ કે કુંભના ચાટણા અહીંયા થઈ ગયા છે. અને એમાંય બાપુ જ્યાં કથા હોય, જ્યાં વ્યાસપીઠ હોય, જ્યાં સંતો હોય, જ્યાં 33 કોટી દેવ હોય. હું નથી કહેતો, કવિ કાગ બાપુ લખે છે નંદને નિહળે જ્યારે કૃષ્ણને જોયા ને કે 68 દી રાત આવી બેઠા પાળિયા રે 68 દી રાત આવી બેઠા પાળિયા રે
तेरी रे मेरी से माला देश मारे रे ये हरी से माला देश मारे रे आज वाग्या से એ વધાયું કેરા જોઈલો પાવા રે નંદ બાબા કેરા પાવા નંદ બાવા જીના મે બાપુ અમદાવાદ સુધી વાતો થાય કે અહીંયા આવી રૂડી કથાનો આવ્યો છે અને કોઈ પણ જગ્યાએ અને હું તો જાહેર જનતાને કહું છું આ બધું તો છે જ તે પણ આપણને કેટલો ભરોસો છે અમુક ને તો હાવ સર્કિટ વગેરેના જ પેલી આવ્યા એને તમે શું કરી આપણે એમ કે બહુ સારું છે એમ આપણે કે તમે આવશો અહીંયા આવીને જોયા કરે ઓહ કેટલા માંડવા કેટલી લાઈટ વેગડના તો માયો મોણો અને બાપુ મને ક્યારેક એવું થાય કે સમાજને પ્રાર્થના કરીને કહું ભરોસો રાખજો આ ભગવા ઉપર કેવલ આપણે બોમ્બથી નથી મરી જતા હવે તો આતંકવાદીઓ નવું લાવ્યા છે કે ખાલી એક વેણ અફવાનું મૂકી દે તો આ લોકો ભીરું છે ટ્રેનમાં એક જણો એમ કીધે પહેલા ડબ્બામાં આગ લાગીને આવી કૂદવા મળે એ લોકોને ગમે એમ કરીને માણા મારવું છે અને તમે કુંભમાં ગયા પછી પણ જો ધીરજ ન રહેતી હોય તો એવી વ્યક્તિએ સંતોની પાસે જવું નહીં કા સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે મારા ગુરુને આધારે આવ્યો છું આ બધા ષડયંત્રો છે કે આવી રીતે અફવા ઉડાડી ગયો એટલે કચડાય આવડા મરી જાય હોતું નથી કાંઈ પણ જેની પાસે હૃદયમાં ધર્મ પેડ્યો હશે ને એની અંદર ભય નહીં હોઈ શકે અને ભયથી ભાગે કોઈ દી ધર્મની નજીક ન હોઈ શકે જ્યાં લખવું ત્યાં લખવું આ મહાપુરુષોના શબ્દ ઉપર ભરોસો રાખો આ મહાપુરુષો એને બાપુ એકવાર મારે શિવરાત્રીમાં કહેવાય ગયું આપણને ખબર છે મારે શિવરાત્રીમાં દેવનાથ બાપુ બોલાય ગયું ત્યાં જુનાગઢ આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી જ નથી હવે ત્યાં કહેવાય 1.5 શીપિયા ઉસાય માયા કો નીચે ઉતારો અરે મેં કીધું હાલે લે મેં ઘોડો ઝાડ કીધું પણ ગુરુ મહારાજની કૃપા હોય ને બાપુ એટલે યાદ ન આવી જાય ઢાળ થઈ જાય ગુરુના શબ્દ એટલે પછી મેં કીધું પેલા બાપુ બધા સંતો મને સાંભળી જાઓ પછી ભૂલ લાગે તો શીપીએ હોરી નાખજો પણ ઘણી ધીરજ રાખજો એમ કરીને મેં કીધું કે જગ્યા શીપિયા ઉસાઈ ગયા એના લગ્ન છે અરે ક્યાં વાત કરતે હો તો મેં કીધું સાંભળવાનું કીધું પછી મારે કીધું બાપુ તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા પણ બેના માંડવા નોખા હતા તમારો માંડવો હતો એ સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર સદગુરુના શબ્દ તમારી સુરતા હારે લગ્ન કરી લીધા એટલે તમે દીક્ષા લીધી અમે માંડવામાં ફેર્યા ન ફાવ્યું પછી રીક્ષા લીધી અઢી તો બે ને 3 ગુણી માયા થઈ જો આપણે વાળની સ્ટાઇલ બદલાવી છે આપણે પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો ફેસ બદલાવી છે અરે સારા ક્લાસ કરીને આપણી હાલ્યું પણ અમરીશભાઈ ફેરવી શકીએ એફિડેવિટ કરીને આપણી સરનેમ પણ બદલાવી શકીએ પણ સ્વભાવ ન ફરે એ તો સદગુરુની કૃપા થાય તો બાકી સ્વભાવ તો અંદર છે ને કંપની ફિટિંગ છે
ગામના કારીગરથી રિપેર ન થાય તો ઈશ્વરે જે કંપનીનો માણસ આવીને આ સંતો છે ને એ ઈશ્વરની કંપનીની બ્રાન્ડો છે, એ આપણને હિરખા કરીએ કે બીજાથી ન થવાય. બીજાની હામાં તો આપણે ઉપાડા લઈ, સ્વભાવ ન બદલે. એટલે હું કહું સ્વભાવ સદગુરુની કૃપાથી બદલે, બાકી હહોના ધંધા હવ જ કરવાના. એક બાપુએ કૂતરી પાડી, સ્વભાવની વાત ચાલે છે. દમયંતી બેન, બેને જેટલા ફિલ્મોમાં બાપુ, ગુજરાતી ફિલ્મોમાં, એમાંય મને એનું ગમતું ગીત હરિત અને પત લેવાની બહુ ટેવ પડી. ભગત પીપાજીમાં જે દમયંતી બેને ગાયેલું છે, બહુ સરસ. બાપુ એ કૂતરી દેવનાથ બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે સવારમાં પ્રોગ્રામ ગમે ત્યાં હોય, પણ સવારમાં રોટલા અહીંયા, શિરામણ અહીંયા કરવાનું. દેવનાથ હકીકત, દેવનાથ બાલકનાથ બાપુ બાલક જ છે, સીમા વગર ન છે. પછી અમે જમીએ ને એ હાર્મોનિયમ લે, એ ગાય ને અમે ખાઈ. બાપુ ખરેખર સારું ખાવાની જે મજા આવે છે. અને ભાઈ જેને જે સારું લાગે ખાજો. હા, આ લાલુ પ્રસાદ હજી જીવે, એને ઘાસ ખાધું. આ ગાંધી બાપુ ગુજરી ગયા, એને કાંઈ ન ખાધું. ભગતસિંહ વૈયા ગયા, એને કાંઈ ન ખાધું. સારું લાગે ખાજો. ચિંટુ નામ કૂતરી એવી પઠાવેલી. મને આ વાત મને બહુ ગમે. એટલે બાપુ એમ કે ચિંટુ ઇધર આવ, કામ કામ લીપાતી લીપાતી ઇધર બેઠ જાઓ. અને સમય જતા એનો સ્વભાવ કરતા શીખે. આશ્રમમાં કોઈ આવીને પગે લાગીને નીકળે, ગેટે પોગે તા પીંડી પકડે. બાપુ સેવકગણ તૂટ્યો. એક દી હાજે બાપુ આમ ગાંધામાં બીબડા નોખા પડતા, એના શિષ્યને કીધું, ભ બેટા માયા ક્यों नहीं दिखाता? बापू माया ने अपनी हिंट ओडी की. बेगड़ नहीं आता है, बेगड़ थोड़ा रही गयो. बात क्या है? बात नहीं बापू, તમે આ સીન ટૂડું પાડ્યું ને કરડે બધા. એટલે ગામને થયું કે હવે આપણે તો શું બાપુને પગે લગાવ્યું, સીન ટૂન કરડા બધા. અમારે ભૂરાને એકવાર કૂતરું કર્યું. ભૂરાને પગે પાટો ને મેં કીધું, ભૂરા શું છું? મને કે કૂતરું કરડી. મેં ધ્યાન રાખવું જોઈએ. મને કે નહીં રાખ્યું હોય. હવે એને લાઇન્ડર શોટે હાવ. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. મેં કેમ? મને કે હટ કીધું તો પગી ગયું. મેં કે ધ્યાન રાખ. મને કે મેં હવે આ તો ખાલી તમને કીધું, પણ હાવ હાસું કહું તો કે નહીં. મને કે કૂતરું કર્યું પણ મજા બહુ આવે. આનું નામ આ દુઃખી જ ન થાય. થયો શું? મને કઈ છેતરાઈ ગયું. શેમાં? મને કે કૂતરામાં. કૂતરામાં કેમ છેતરામાં? મને કે રોજ હું ને અમારી હેરી મેં કૂતરો દાખો પગને તળીએ. મને કે ગોળ સોંપડી દો. રાજ્ય વાડીએ કામ કરીને આવ્યો, વાળું કરી અને પછી હું તો થાકેલો બહુ. એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે. અને પછી મને કે સડક દી બે કાન પકડ્યું અને ખીજવું પછી મળે પીંડીઓમાં બટકા ભરવા. એ જે મજા આવે, એ બટકા ભરીને મજા. મને કે દાંત નથી તે
કસરતું હોય એવું લાગે. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. એમાં ભૂલ પડી ગઈ, મારો દીકરો દાંત વાળો ભટકાઈ ગયો. પણ માયાભાઈ ત્યાં મને કે વાત પૂરી નથી થતી. હવે હું રાજ્ય 11 વાગે અને હોસ્પિટલ ગયું. ત્યાં ડોક્ટર નહીં, સિસ્ટર હતા. કીધું સાહેબ ઘરે છે. અને હું ઘરે ગયો, ડૉક્ટરનો ડોરબેલ દબાવ્યું અને ડૉક્ટરે દરવાજો ખોલ્યો ને જે મજા આવી છે ત્યાં હું મજા આવી. મને કે ડૉક્ટર મારી સેવા નીકળ્યા. એ મીડિયા મને ગગલા વાગે ધોડ્યા. હું આવો છો સમયનો ભાન જાગ્યા નહીં. બોર્ડ માર્યું છે કે ડૉક્ટરને મળવાનો સમય સાથે ના હો. એટલે મેં ડૉક્ટરને સામું કહી દીધું કે બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરીએ થોડું વાંચ્યું હોય. મને કૂતરું કાઢ્યું. એટલે સેવ કોઈ બાપુને કીધું, બાપુ સિંટુ કડતા શીખે છે, ગુરુ છે ને બાપુ. હે સિંટુ ઇધર आओ. काटते साधु के संग रह कर ये स्वभाव छोड़ दो बेटा, निर्मल हो जाओ, काटना बंद करो. 15 दिन કરી, 16 દી પાછી ફરિયાદ આવે એટલે અડધી રાતનો મજર ભાંગેલો. અને પરમ સદગુરુએ કે બેટા તું તારો સ્વભાવ ન છોડતો, મારો સ્વભાવ કેમ છોડવો? અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો સાધુત્વ લાજે. હું તને એક મોકો આપું છું. હાથમાં પાણીની અંજળી લીધી બાપુ, એ સિંટુ માથે નાખી. ગાય બની ગઈ. ક્યાં ભટકનારું આ કૂતર્યું અને ક્યાં ગાય. અને આશ્રમ જાય કે બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગાય લાવી. બાપુને ખબર હતી મુદ્દો ઈનો ઈ છે, મોડલ બદલ્યું. એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું, બાપુ આશ્રમ નાનો છે, આમાં ક્યાં કડબ રાખો, ક્યાં નીરાવ રાખો, ક્યાં હુકું રાખો, ક્યાં લીલું રાખો, ક્યાં એને બાંધો. એને કરતાં બાજુમાં જ મારી વાડી છે, હું વાડીએ ગાયને લઈ જાઉં, ત્યાં હું સેવા કરીશ. ગાયની સેવાનો મને મોકો આપ, દૂધ પહોંચાડી દઈશ. ગૌ ભક્ત લગતે હો બેટા કે પેટીયું थी बापू. अच्छा कोई बात नहीं, तुम ले जाओ. બોલો વાડીએ ગાયને લઈ ગયો. આખો દી હાચવી, સાંજે ખાણ આપ્યું અને ગાયને દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગયા. આખું ગા કરડી થતો મોટા વાહડો લાવી ગયા, તારી માં વડકા ફર્યા. બાપુ હાંડિયા મોઢા મારી લે, કારણ ગધેડું કરડી. પણ ગાય ન કરડે. ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાયના ઉપલા દાંત છે, એને બોલે આ બટકું કરે. વાહણે વાહણે ખીલામાં હાકળ કાઢે. રાખ્યા ને રાખ્યા 12 વાગ્યા પકડી દીધી. બાપુ क्या हुआ नहीं, उपाड़ लीधो खंभो. हाथ हारो करेलो तो साफी શાળો છે, પછી ગરમા ગરમ હોય તો જ મજા આવે. હવે દાંત કાઢવાનું આવે છે. તમે કેમ ભાગ્યા ભાઈ?
લેવા જાવ છો પીવા જાવ છો ચા એમ ગામડામાં જે પ્રોગ્રામ હોય ને બાપુ તો લાઈટ વહી જાય તો એના બેઠા બેઠા અંધારા મૂકે ફૂલ થવા ગયું ફૂલ થવા એ તું થોડો છો ફૂલ થવા જાય એ પાટીલ સાહેબ અને બાપુ આ ઠંડીમાં કેટલું માણા બેઠું માણા હતું ને બાપુ એવી બીજા હોઈ ગયા ઘર વધનો જો ભાઈ ટૂંકી વાત લાવ કે બાપુ મને કરડી ગાય કરડી બાપુને ખબર પડી ગઈ કોઈ વાત નહીં બેટા तुम चले जाओ रात ने टाणे गाय ने कहे छे बेटा मैं तने कुतरी माथी गाय बनावी तोय ते तारो स्वभाव न छोड्यो और मैं एक मौका तुझे देता हूं पासी हंदड़ी साटी बापू ऐश्वर्या राय नो काई न आवे सीधी इंद्र ની સભામાં ને કોઈ ઉતરી હોય રંભા અને પછી જે આશ્રમ જાયમો છે બાપુ तपेजू धोवाना वाला अरे जीतू तेरे को डायरा में नहीं जाना नहीं बाबू सेवा शिवाय कीजू खाई नहीं बेगाड़ का नहीं बाबू वॉल्यूम वॉल्यूम छोड़ दिया है एमा कोई ना राजा आवे है रूप ने संस्कार ने झूपड़ीए उसरतू जोई અને રાજા એની માંગણી કરે છે ત્યારે સંત કહે છે બેટા મેં તો उसका पालक पिता हूं તારે જેવું ઠેકાણો મળે તો મને ગોતવા ક્યાં જાવ એ રાજાને પરણાવે ક્યાં સિંટુ ક્યાં ગાય અને ક્યાં બાપુ પટરાણી હોનાના હાકળનો હિંડોળો હાથમાં માળને જરૂર કે કુચડું ભૂખા 8 દાયશી વાહર જોડે ખમ્મા બાને ખમ્મા મહારાણી ખમ્મા મહારાણી धावली बीजी दासी आवे बा साहेब केसर वाळू दूध ले आવું નહીં ખટકી નહીં રહી ગયેલી મોડી બન્યું એવું હાજ પડે રાજા જાય એના સ્વયં કક્ષમાં આવે એના મહેલમાં આવે તો બાપુ એક દીવો જગતો ન હોય પેલા તો ઘીના કોળિયા લાઈટો થતી નહીં ઘીની વાઈટ મહારાજાના મહેલમાં ઘાસલેટના દીવા ન હોય एक पण दीवो जगतो न होय एक दी बे दी त्रण दी थया अने राजाए प्रधानने कचेरीमां बोलावे आजे राजा रे ए बोलावे प्रधान एवुं नत कीधुं प्रधान जी नेक नामदार हुकम महाराज मेरे खामिन हुकम प्रधान जी मारा राजमहल मां दीवा पेटावा कोण जाय छे बाबू आपड़ो सगनो बोलाओ सगन ने सगन घणी खम्मा महाराजा ने सगन तू दीवा पेटावे छो जी नामदार जी ठाकुर 3 दिवस था जोઉં છું एक पण दीवो जगतो નથી હોતો આજે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાર્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢે બાપુ તેલમાં તેલ નીકળે અમારા નો બીજો કઈક પ્રોગ્રામનું આયોજન કરો મહારાજ દોઢો થામા જી મહારાજ સગનને છું કે હું તો દીવા રોજ પેટાવું છું રોજ કોડિયા પૂરું છું નક્કી આ પેઢીઓથી રાજની સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે રાજમાલે એમને કાઢવા માટે કોઈ ચડયંત્ર કરતું છે આ દીવા પેટાવીને જોવું છે કોણ ઓલવે છે દીવા પેટાવીને સગન છુપાઈ ગયું અને ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા
બાપુ જીભે જીભે કોળી આવું લાગે. ફૂંક મારી જીભે જીભે કોળિયા સાથે સગન મગન થઈ ગયો. ક્યાં આ વાંદર પૂછું બાપુ ક્યાંથી લાવ્યા? રાજાને બોલાવે, મહારાજ અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, ઘરની ઘાણી જવું. રાજા ખીલો થઈ ગયો. સગના, કઈ સગન? સગના, સગનભાઈ. હા બાપુ. સગનભાઈ, હા બાપુ. ખમ્મા બાપુ. મહારાજાને ઘડી ખમ્મા બાપુ. સગન આમ જો મજાક ને બેઠા. હા બાપુ. ઘાણીમાં તેલ. હા બાપુ. ખમ્મા બાપુ ને. સગનભાઈ, મારો બાપ, મારો દીકરો. આમ જો આવી વાત કોઈને કહેવાય નહીં. હા બાપુ. બાપુ, હા બાપુ. બાપુ હા. સગના 1000 કોરિયા હશે બાપુ. આમ જો બેટા સગના 2 ગામ આપો. બાપુ ગાદી દઈ ગયો તોય મેળ આવે નથી. હું તો એમ થાય હવાર કારે પડ્યા, નાનકડા પેટમાં આવડી મોટી વાત રહે ગઈ બાપુ. આને જેવું સગનો કહી દે છે. રાતે ને રાતે ઘોડા ઉપર નાખે છે, સંતની પાસે લાવે છે કે બાપુ આ કોળિયા ચાટે છે. હા મહારાજ, આપ જા સકતે હો. બાપુ ગુરુ પછી રોઈ લે એવું કરે કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંની પટરાણી બનાવી, છતાંય તે તારો સ્વભાવ ન છોડ્યો, એમાં હું શું કરું? ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જવો જોઈએ. આવા સંતોની હાજરીમાં પ્રસાદ ખવાઈ જાય ને એ કોઠામાં પછી દારૂ ન જવો જોઈએ, એ કોઠામાં કોઈ પરમાટી ન જવી જોઈએ. ચેન્જ, સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ. અબ મેં ક્યાં કરું બેટા? આપણી પાસે 4 વ્હીલ હોય, આવા સિંગલ રોડે જતા હોય, હેલોજન લાઇટો હોય, સામે બાઇક વાળો આવતો હોય તો સાઈડ આપી દેવાય, એને સામે ન જવા દેવાય. આ તેવડ હોય તો જવા ગયો ને, ડમ્ફરને મોરે મોરો ત્યાં તો તારીએ છે કી ના લાગે. નાના જાને એનું બમ્ફર નહીં વળે ને, તું ટોટલ લોસમાં આવ્યો. સ્વભાવમાં ફેરફાર. મહાપુરુષોના પગલા જે ભૂમિમાં થઈ જાય એ ભૂમિમાં આવવા મળે ત્યારે સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, તો અબ તો મેં ક્યાં કરું? જા ફિર સે કુત્તી હો જા. પાછી ચિંટુ થઈ ગયું, હજી જાય. તો બા હમણાં હું પ્રોગ્રામમાં નીકળે ને તો અમારે શું છે, ધજા ભાળીએ એટલે ચા પાણી પીવા વૈયા જાય, મજા આવે. કારણ કે આખા દૂધની ચા. સાધુડા રાજી આવ માયા આવ, કહા ગયે થે? મજા આવે. હું ખરેખર બાપુ રસ્તે મને ચા પીવાનું મન થાય તો એ ઝૂંપડી જ ગોતી લો. અને હમણાં જ બાપુ એવું નક્કી કર્યું છે. અને આ વાત જો બધાએ સ્વીકારી લેવો બાપુ, દુઃખ બહુ થાય છે. કારણ આ માળા તો વેચાતી મળી જાય, બેરખોય વેચાતો મળી જાય, ચંદને વેચાતું મળી જાય, પણ હિન્દુનો પરિચય શું? હું હિન્દુ છું એનો પરિચય શું? મારી ઘરે રોજ ઝાલર વાગવી જોઈએ. પ્રભાતના પોરમાં નાહી ધોઈ અને પરિવારના જેટલા સભ્યોને અનુકૂળ હોય એટલા સવારમાં મંદિરમાં બેસવા જોઈએ, એના ઘરના મંદિરમાં. પગે લાગી તમારા દીકરા તરીકે સંતો વતી તમારી સામે ભીખ માંગુ છું. કેટલા ઘર એવા? તમારા ઈષ્ટદેવનો શ્લોક આવડવો જોઈએ, તમારી કુળદેવીનો શ્લોક આવડવો જોઈએ, તમારા સદગુરુની સ્તુતિ આવડવી જોઈએ.
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભુવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજલમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે કરીને એક આરતીનો આટો મારી લેજો. અને 6 મહિનામાં તમારી પેઢીની ઉન્નતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલા આવું કેટલા ઘરે થાય છે. અને ગામમાં હાજર હોય ત્યારે આરતી ટાણે તમારા મંદિરમાં તમારી હાજરી હોવી જોઈએ. ઉત્સવ બહુ કરીએ છીએ આપણે. અયોધ્યા જવું છે પણ ગામના રામના મંદિરે નથી જવું. દ્વારકા જવું છે, દ્વારકા ધજા ચડાવી, પણ મારા ગામમાં ઠાકર બેઠો એની ધજા નથી ચડાવી, ત્યાં નથી જવું. મારે ચોટીલા જવું છે, મારે પાવાગઢ જવું, પણ ગામમાં નવદુર્ગાનું મંદિર છે ત્યાં નથી જવું. મારે અમરનાથ યાત્રાએ જવું છે પણ મારા ગામના પાદરમાં એક નાથ બેઠો છે એની પાસે નથી જવું. દિયાથ મેં મંદિરે અને બાપુ મેં હકીકત આરતી ટાણે 7 વાગે અને રોડ ઉપર જતા હોય આજુબાજુમાં ગામ આવે ને એ ગામના મંદિરે ગાડી લઈ લેવી. અને મારે એક ચિત્ર એવું જોવાની ઈચ્છા છે ભારતમાં કે હાથથી હવા હાથ હાઈવે બંધ હોવો જોઈએ. કાંઈ ન હોય તો સાઈડમાં ગાડી ઊભી રાખી અને તમારા ગુરુની માળા એક કરી પછી ગાડી આગળ વધારજો. આ ચિત્ર બનશે ને તો આ મહાભારત બની શકે. મહાભારત છે. આ સંતો ગળા ફાડી ફાડીને આપણને કે આ માન કથામાં 9 દિવસ 7 દિવસ આપણને કે આ મહાપુરુષો પોતાના ઘરબાર છોડી માવતરને છોડી અને દીક્ષિત થઈ અને જગતના ચોકમાં આવા કાર્યો કરે છે. એને સાર્થક કરવા માટે મારે તમારે જોડાવવું પડે. આ આપણો પરિચય થયો. બાપુ મુસ્લિમના દીકરાને હું ધન્યવાદ આપું. 10મામાં નાપાસ થાય એને પહોંચ છે એના પરિવારને, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતું ના આવડતી હોય તેને પહોંચ નથી. અને આપણને જેટલી વાયડાઈ કરતા આવડે એ મોટો. ફલાણા ભાઈ એ બી વાળાને કહી દીધો થાય એ કરી લે છે એ મોટો. ના સિન્ટુ ને પાછી હમણાં હું ત્યાં બાપુ ગયો ચા પીવા, સિન્ટુ બેઠું એટલે જેવી રીતે મહારાણી હતા એમ હતું ને પછી અસલ માણા બન્યા પછી ભાષા આવી ગઈ. એટલો વિવેક આવ્યો મને કે આવો માયાભાઈ આવો. અરે મેં કાં સિન્ટુ બેન પછી મારથી નો રહેવાને હું એની પાસે બેઠો. હું કહું સિન્ટુજી, શ્રી શ્રી સિન્ટુજી, તમારા ગુરુએ તમને ગાય બનાવ્યા, પટરાણી બનાવ્યા. બાપુ જવાબ બહુ સારો હતો. તોય તમે તમારો સ્વભાવ ન છોડ્યો. રોઈ પડી કે માયાભાઈ ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ સંજોગોમાં મારા ગુરુનું હેઠું ખાઈને મારે ભાવ કાઢવો હતો એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. કહેવાનો મારો સૂર, કહેવાનો અર્થ આ સનાતનની જ્યોતોને ઝળહળતી રાખવા માટે આ મહાપુરુષોએ આપણા શાસ્ત્રોને, આપણા વેદોને, આપણી કથાઓને લોક જગત સુધી પહોંચાડવાના કાર્યો કર્યા છે. એવું અહીંયા અદ્ભુત કાર્ય બાલકનાથ બાપુએ કર્યું છે. અને એ અવસરમાં અમે આપના ચરણોમાં આવીને બોલી શક્યા. અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અમને બાપુ ખૂબ આનંદ આવ્યો. અને ફરીવાર પાછો આગળનો દોર કીર્તિભાઈ તો ખૂબ આનંદ કરાયો. રાજુભાઈ બધાય દિવસ સંચાલન કરે છે. અહીંયા રોજ પ્રોગ્રામ છે. દેવનાથ બાપુ ઊભા પગે પોતાનો શિષ્ય આવું કામ કરતો હોય બાપને કોને ન ગમે. અને આવું રૂડું જ્યારે કાર્ય અને એમાં હું આવી શક્યા એનો અમને હરખ છે. અને ફરીવાર પાછો આગળનો દોર ભાઈને સોંપું છું. આપે મને સાંભળ્યું. બાપુના ચરણોમાં, સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી.